દીવમાં દરિયામાં ડૂબેલા વિદ્યાર્થીની લાશ મળી આવી છે। જવાહર શિશુ વિહારના વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો। પ્રવાસમાં આવેલા વિદ્યાર્થી નાગવા બીચ પર ડૂબ્યા હતા। ગઈકાલે એક વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો હતો। જવાહર શિશુ વિહારના વિદ્યાર્થીઓ દરિયામાં ડૂબ્યા હતા। શાળાના આચાર્ય સહિત 3 શિક્ષકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। બેદરકારીને કારણે ટ્રસ્ટીએ આ નિર્ણય લીધો છે। જિલ્લા વિકાસ અધિકારીએ શાળાને નોટિસ ફટકારી છે। તો પ્રવાસમાં નાગવા બીચ ગયેલા 2 વિદ્યાર્થીઓના મૃતદેહ મળી આવ્યા છે। આ વિશે વધુ જાણકારી માટે રજની કોટેચા ફોન લાઈનથી જોડાયા છે। જી રજની, બીજા પણ એક વિદ્યાર્થીનો મૃતદેહ દીવમાં દરિયાકાંઠેથી મળી આવ્યો છે। જી ચોક્કસ જિલ્લાને જણાવી દઉં, હાલ જે પ્રવાસનો માહોલ ચાલી રહ્યો છે, દરેક સ્કૂલો છે તે પ્રવાસ યોજતી હોય છે। એમ રાજકોટની જે જવાહર શિશુ વિહાર નામની સ્કૂલ દ્વારા એક પ્રવાસ યોજવામાં આવેલો હતો દીવનો। એમાં 2 વિદ્યાર્થીઓ છે તે નાગવા બીચ, જે ફેમસ બીચ છે, ત્યાં તણાયા હતા। આજે 4 દિવસ બાદ ગઈકાલે સાંજે એક વિદ્યાર્થી અજય નામનો જે છે એનો મૃતદેહ મળ્યો હતો અને આજે સવારે પ્રીત નામનો જે બીજો વિદ્યાર્થી ડૂબ્યો હતો એનો પણ મૃતદેહ મળ્યો છે। ક્યાંક ને ક્યાંક ગંભીર બેદરકારીઓ શિક્ષકોની પણ સામે આવી રહી છે, તો બીજી તરફ પરિવારમાં પણ એકદમ હતાશાનો માહોલ છે। જી બિલકુલ, આભાર રજની સમગ્ર જાણકારી આપવા માટે। તો પ્રવાસમાં ગયેલા 2 વિદ્યાર્થી નાગવા બીચ પર ડૂબી ગયા હતા અને આ બંને વિદ્યાર્થીઓના મૃતદેહ મળી આવ્યા છે। તો ટ્રસ્ટીએ શિક્ષક અને આચાર્યને સસ્પેન્ડ કરી દીધા છે। જિલ્લા શિક્ષણાધિકારીએ પણ નોટિસ ફટકારી છે। ઉલ્લેખનીય છે કે રાજકોટની જવાહર શિશુ વિદ્યાલય જે છે તે પ્રવાસમાં લઈ ગઈ હતી વિદ્યાર્થીઓને દીવ, અને ત્યાં 2 વિદ્યાર્થીઓ ડૂબી ગયા હતા, પરંતુ શિક્ષકો અને આચાર્ય બીજા વિદ્યાર્થીઓને લઈને પાછા આવી ગયા હતા। જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે વિદ્યાર્થીઓ જ્યારે ગુમ હતા ત્યારે વાલીઓએ હોબાળો કર્યો હતો। ત્યાં સુધી શિક્ષકો અને આચાર્યને ખબર નહોતી કે 2 વિદ્યાર્થી ગુમ છે। ત્યારબાદ તપાસની કામગીરી શરૂ કરવામાં આવી। ગઈકાલે એક વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો અને આજે બીજા વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો છે। ત્યારે ચોક્કસથી ગંભીર બેદરકારી શિક્ષકની અને આચાર્યની કહી શકાય, જેના કારણે ટ્રસ્ટીએ પગલાં ભર્યા છે। શિક્ષક અને આચાર્યને સસ્પેન્ડ કરી દીધા છે। શાળાના આચાર્ય સહિત 3 શિક્ષકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે।